પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે બસ થોડી જ વારમાં હવે દ્વારકાધીશના દર્શને પહોંચશે। હેલિપેડથી જગત મંદિર સુધી પ્રધાનમંત્રીનો રોડ શોના રૂટ ઉપર જનમેદની ઉમટી પડી છે। અહીંયા ગુજરાતનું પારંપરિક નૃત્ય ગરબા પણ પ્રદર્શિત કરવામાં આવે છે। હેલિપેડથી જગત મંદિર સુધીનો રોડ કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે। રોડ શોનો જે રૂટ છે ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રધાનમંત્રીને જોવા માટે દ્વારકાવાસીઓ જ નહીં આસપાસથી સૌરાષ્ટ્રના લોકો પણ પહોંચ્યા છે। નરેન્દ્ર મોદી છે તે સુદર્શન બ્રિજ છે તેમનું લોકાર્પણ કરીને તેઓ દ્વારકા હેલિપેડ ખાતે ઉતરાણ કરી ચૂક્યા છે અને હાલ તેઓ છે તે એક રોડ શો મારફત છે તે દ્વારકાધીશ જગત મંદિરે જશે। ત્યાં રસ્તામાં છે તે મોદીજીના સ્વાગત માટે છે સાંસ્કૃતિક મંડળીઓ છે, વિવિધ જ્ઞાતિઓ છે તેમજ અનેક જે લોકો છે તેમને સ્વાગત કરવા માટે તત્પર છે। ત્યારે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં કે નરેન્દ્ર મોદીજી હાલ છે આ રોડ શો કરવાના છે ને અહીંથી જ હમણાં થોડી વારમાં જેઓ નીકળવાના છે ત્યારે કલ્ચરલ ગ્રુપ દ્વારા પણ તેમને આવકારવા માટે છે તે જહેમત ઉઠાવાઈ રહી છે। ત્યારે તે લોકો પણ મોદીની રાહ જોઈ રહ્યા છે। પોલીસ બંદોબસ્ત છે તે ચુસ્ત છે। આ રોડ પરથી જેઓ મોદીજી નીકળશે હમણાં થોડી વારમાં જ અને અહીંથી થઈને તેઓ દ્વારકાધીશ જગત મંદિરે જશે। બેન, અત્યારે મોદીના સ્વાગત માટે તમે કેવા તત્પર છો? અહીં શું કાર્યક્રમ આપવાનો છો મોદીજીના અભિવાદન માટે? અમે લોકો ખૂબ આતુરતાપૂર્વક મોદી સરની રાહ જોઈ રહ્યા છીએ કે એ લોકો દ્વારકામાં આવે છે, એ જ અમારા માટે ગર્વની વાત છે। ખાસ કરીને અત્યારે કયો કાર્યક્રમ આપવાનો છે? હા, અત્યારે અમે કલ્ચરલ જે છે ઝાંઝરી ગ્રુપ દ્વારા આખી કલ્ચરલ ઇવેન્ટ કે જે આખો રોડ શો જે છે એ અમે અત્યારના કરવા જઈ રહ્યા છીએ। વાત કરવામાં આવે તો રોડ શો દરમિયાન છે તે ઝાંઝરી ગ્રુપ દ્વારા કલ્ચર કાર્યક્રમ છે તે આ સ્ટેજ પરથી કરવામાં આવશે ને મોદીજી તેમના અભિવાદન માટે હાલ છે તે લોકો તત્પર બન્યા છે। એબીપી અસ્મિતા, રાજુ રૂપારેલિયા, દ્વારકા।